વેલકમ બેક. ગુજરાત બીજેપી પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા તેજ થઈ છે. ઓપરેશન સિંદૂર બાદ બીજેપીની અટવાયેલી પ્રક્રિયા ફરી તેજ થઈ છે. રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત પહેલા ગુજરાત બીજેપી પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે. અનામત વર્ગને ખુશ કરવાના પ્રયાસમાં બીજેપી આ વખતે અનામત કેટેગરીમાંથી આવી શકે છે. બીજેપી પ્રમુખની જાહેરાત અનામત કેટેગરીમાંથી થઈ શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે. ઓબીસી, એસસી, એસટીમાંથી ચહેરાની પસંદગી થઈ શકે છે. બીજેપી પ્રદેશ પ્રમુખની ચૂંટણીની ચર્ચા વચ્ચે ખૂબ જ મોટા સમાચાર. આ વખતે અનામત કેટેગરીમાંથી ગુજરાત બીજેપી પ્રદેશ પ્રમુખનું નામ સામે આવી શકે છે. ન્યૂઝ કેપિટલ પાસે ઓબીસી વર્ગના ચર્ચાતા નામોની યાદી પણ છે. સૌથી પહેલા યાદી અમે આપને બતાવવા જઈ રહ્યા છે. બીજેપીના પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી વર્ગમાંથી 6 નામો અત્યારે ચર્ચામાં છે, જેમાં સાંસદ મયંક નાયક, જગદીશ વિશ્વકર્માનું નામ મોખરે છે. આ સાથે ઉદય કાનગડ, અર્જુનસિંહ ચૌહાણનું નામ પણ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે. રાજેશ ચુડાસમા અને પૂનમ માડમનું નામ પણ ચર્ચામાં સામે આવી રહ્યું છે. અને આ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા જયેશ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. જયેશ, આ સૌથી પહેલી યાદી ન્યૂઝ કેપિટલ બતાવી રહ્યું છે, જે ઓબીસી નામોની યાદીમાં સૌથી મોખરે છે, જે 6 જેટલા નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે. હવે સૌથી મોટી વાત છે કે પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે, અને જે સંભવત આપણે પહેલાં પણ વાત કરી કે ઓબીસી નામ હોઈ શકે છે, એસસી એસટી વર્ગમાંથી કોઈ પ્રદેશ પ્રમુખનું નામ હોઈ શકે છે, ત્યારે શું લાગી રહ્યું છે, કોના નામ પર મહોર વાગશે? હેતવી, બીજેપીની જે ચૂંટણી પ્રક્રિયા છે તે ફરી વેગવંતી બની છે. ઓપરેશન સિંદૂરના કારણે આ પ્રક્રિયા છે તે થોડો સમય પાછળ છે તે ઠેલવાઈ હતી, ને ત્યારબાદ હવે આ પ્રક્રિયા ફરી છે તે વેગવંતી બની છે. એ પ્રકારની વિગતો આપણી પાસે આવી છે. ત્યારે રાષ્ટ્રીય પ્રમુખની જે નિમણૂક છે તેના માટે જે પક્ષનું બંધારણ છે તે મુજબ 60% જેટલી જે નીચેની બોડી છે તે બદલાયેલી અથવા તો નવી આવેલી હોવી જોઈએ, ચૂંટાયેલી હોવી જોઈએ, ને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી છે તે બંધારણ પ્રમાણે થતી હોય છે. હવે એવામાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માટે પણ જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થયા બાદ જે મુખ્ય ચૂંટણી અધિકારી છે ભૂપેન્દ્ર યાદવ, તેઓ ગુજરાત આવવાના છે, અને તેમની ગુજરાત મુલાકાત બાદ કોઈ પણ સમયે છે તે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે. એ પ્રકારની વિગતો આપણી પાસે આવી છે, ને એમાં સૌથી મહત્વની બાબત એ સામે આવી છે. આપણી પાસે જે વિગતો મળી છે તે મુજબ કે આ વખતે જે પ્રદેશ પ્રમુખ છે તે યુવા પ્રદેશ પ્રમુખ આપવાનો વાત છે, અને તેની સાથે સાથે અનામત કેટેગરીમાંથી આવતા કોઈ નેતા છે તેમને પ્રદેશ પ્રમુખનો પદભાર છે તે સોંપવામાં આવશે. ત્યારે અનામત કેટેગરીની આપણે વાત કરીએ તો સૌપ્રથમ ઓબીસી જે નેતાઓ છે કે જે એનું આપણે એનાલિસિસ કરી રહ્યા છે, કારણ કે બીજેપી છે તે જ્યારે પણ કોઈ નિમણૂક કરતી હોય છે ત્યારે વિશેષ તેના જાતિગત સમીકરણો અને તેનું સંગઠનમાં કામગીરી છે, આ બંને બાબતો છે તે સાથે રાખી અને તેના જે ચોકઠા છે તે ગોઠવતી હોય છે. ત્યારે આપણે જે બીજેપીની અત્યાર સુધીની પ્રક્રિયા રહી છે તે એનાલિસિસ કરી અને એ ઓબીસીના નેતાઓના નામોની જો વાત કરવામાં આવે તો અત્યારે સૌથી મોખરે છે તે મયંક નાયક છે, જેઓ સાંસદ છે રાજ્યસભાના, તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. તેઓ ઓબીસી મોરચાના પ્રમુખ પણ છે. એટલે અને સાથે સાથે તેઓ નીચેની જે મધ્યમ વર્ગ છે ત્યાંથી તેઓ ફિલ્ડમાંથી કામ કરી અને ઉપર આવેલા નેતા છે, ને અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સૌથી નજીકના છે તે માનવામાં આવતા નેતા છે તે મયંક નાયક છે. તેમને અનેક જવાબદારીઓ છે તે પણ સોંપવામાં આવી છે. સાથે ગાંધીનગર લોકસભાની જે કામગીરી છે તેને લઈને પણ સતત તેઓ ચર્ચામાં રહેતા હોય છે. તેઓ સંગઠનની સાથે સાથે એ મહેસાણાની જે ત્યાંથી તેઓ આવે છે ત્યાં પણ તેઓ કામગીરી કરે છે, અને લોકો સાથે સતત સંપર્કમાં છે તે જોડાયેલા રહે છે. મોટાભાગે દિલ્હી પણ હોય છે, અને ત્યારે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મુલાકાતીઓ આવે છે તેમને રિસીવ કરવા માટે તમામ વ્યવસ્થાઓ છે તે મયંક નાયકને સોંપવામાં આવી છે. એટલે મયંક નાયક એક પ્રબળ દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના જે સહકાર મંત્રી છે જગદીશ વિશ્વકર્મા, તેઓનું નામ પણ ઓબીસી નેતા તરીકે જો પસંદગી કળશ તોડવામાં આવે તો આગળ ચાલી રહ્યું છે. તેઓ સંગઠનમાં પણ જવાબદારી છે તે નિભાવી ચૂક્યા છે, ને અત્યારે સારી રીતે સરકારમાં છે તે મંત્રી પદે તેઓ યથાવત છે, ને તેમની જે કામગીરી છે સાથે સંગઠનમાં અગાઉ તેઓ અમદાવાદ શહેરના પ્રમુખ છે તે રહી ચૂક્યા છે. એટલે જગદીશ વિશ્વકર્માનું પણ નામ છે અત્યારે આગળ ચાલી રહ્યું છે. તો સાથે મહિલા નેતાની જો વાત કરવામાં આવે કે મહિલા નેતાને કદાચ પ્રાધાન્ય આપવામાં આવે તો ઓબીસી નેતા તરીકે પૂનમ માડમ છે તેમનું નામ અત્યારે સૌથી આગળ મહિલા તરીકે ચાલી રહ્યું છે. પૂનમ માડમ છે
તેઓ જામનગરથી સાંસદ છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. માડમ પરિવારનું છે તે જામનગર ગઢ માનવામાં આવે છે ને એવામાં પણ આ વખતે જ્યારે જે વિરોધ હતો લોકસભાની ચૂંટણી સમયે કે ક્ષત્રિયો છે તેઓ ભાજપની વિરોધમાં મતદાન કરશે એ પ્રકારનો એક માહોલ બનાવવામાં આવ્યો હતો ને એ માહોલ વચ્ચે પણ પૂનમ માડમ છે તેઓ જીતીને આવ્યા હતા અને ભારે મતથી તેઓ જીતીને આવ્યા અને સાથે તેમની જે પ્રકારની છાપ છે કે તેઓ અધિકારીઓ સાથે કાર્યકર્તાઓને સાથે રાખી અને કામ લઈ શકે એ પ્રકારની વાત ત્યાં સુધીમાં આપણે પૂનમ માડમની જોઈ છે. એટલે જો મહિલા નેતા તરીકે અને એવામાં પણ ઓબીસીનો જે જાતિગત સમીકરણો સેટ થતા હોય તો પૂનમ માડમ છે તેઓના નામની પસંદગી પણ થઈ શકે. એ જ પ્રકારે સાંસદ છે એવું માનવામાં આવે છે કે મોટાભાગે સાંસદ હોય છે તેને આ મામલે પ્રાથમિકતા આપવામાં આવે તો એવામાં જે જૂનાગઢના સાંસદ છે રાજેશ ચુડાસમા તેમના ઉપર પણ પસંદગીનો કળશ છે તે ઢોળાઈ શકે છે કારણ કે તેઓ છેલ્લા 3 થી 4 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. એક કોળી ચહેરો છે તે ભાજપ શોધી રહ્યું છે. ભાજપ પાસે અત્યારે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એ કોળી ચહેરા હતા અને ત્યારબાદ કુંવરજી બાવળિયા છે તેઓને કોળી ચહેરા તરીકે અત્યારે મંત્રીપદમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે જો કોળી ચહેરા તરીકે કોઈ એક નેતાની પસંદગી કરવાની હોય તો એવામાં સાંસદ તરીકે રાજેશ ચુડાસમા છે તેમના નામ ઉપર પણ પસંદગીનો કળશ છે તે ઢોળાઈ શકે છે. એટલે અર્જુનસિંહ ચૌહાણ છે તેઓ પણ ઠાકોર નેતા છે અને તેમના ઉપર પણ પસંદગીનો કળશ ઢોળાઈ શકે. પરંતુ જે સૌથી મોટા નામો છે કે જેમાં મયંક નાયક છે, પૂનમ માડમ છે અથવા તો જગદીશ વિશ્વકર્મા છે ત્યારે ઓબીસી નેતાઓનો જો ભાજપનું જે પ્રકારની અત્યારની પદ્ધતિ રહી છે કે જે પ્રકારે જાતિગત સમીકરણો હોય અને તેની સાથે સંગઠન ચલાવવાની જે કુશળતા હોય છે તો આ તમામ બાબતોને છે તે ધ્યાનમાં રાખવામાં આવે તો આ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. પરંતુ ભાજપ છે તે હંમેશા એક ચોંકાવનારા છે તે નિર્ણય કરતું હોય છે ત્યારે એ બાબતની જે દાવો છે તે ન કરી શકાય કે આ નામોમાંથી કોઈ હશે. પરંતુ જે પ્રકારની ભાજપની પદ્ધતિ રહી છે પસંદગીની તે તમામ મુદ્દાઓ છે જો આપણે એનાલિસિસ કરીએ તો આ તમામ નેતાઓ છે તે ક્રાઇટેરિયામાં ફિટ જોવા મળી રહ્યા છે. બિલકુલ આભાર જયેશ તમામ વિગતો બદલ. તો જે પ્રકારની વાત સામે આવી રહી છે જે 6 નામ સૌથી વધારે રેસમાં આગળ છે તે અમે આપને બતાવ્યા.